नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। जैसा अपना विषय चाली रह्यो छे श्री बृहत् संग्रहणी ग्रंथ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહत् સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિની અંદર ભમી રહેલા એવા જીવોના વિશે અલગ અલગ દ્વારો જોયા પાછળ એડિશનલ દ્વારો શ્રી દંડક પ્રકરણના મુજબ જોઈ રહ્યા છીએ, જેની અંદર આપણે આ 24 દંડકો હોય છે તે જાણ્યું। પછી આ 24 દ્વારો છે એની અંદર આપણી વિચારણા ચાલુ હતી, એમાં આપણે ગતિ અને આ ગતિ દ્વાર જોઈ રહ્યા છીએ, તેની અંદર આપણે આગળ વધીએ। આ બધું આપણે લાસ્ટ ક્લાસની અંદર જોયું। 563 જીવભેદ આપણા જીવ વિચાર પ્રકરણના મુજબ બતાવ્યા છે। એની અંદર જો વિચારણા કરીએ ગતિ અને આ ગતિ તો કઈ રીતે હોય છે તે આપણે વિચારણા કરી રહ્યા હતા। એમાં આપણે નરક ગતિના જે જીવો છે એમના 14 જીવભેદ વિશે ગતિ આ ગતિ જોઈ લીધી હતી લાસ્ટ ક્લાસની અંદર। હવે દેવગતિના વિશે 198 ભેદ જે છે એની અંદર ગતિ અને આ ગતિ જોઈએ। તો સૌથી પહેલાં 51 ભેદો એટલે કયા કયા? તો પર્યાપ્ત એવા 10 ભવનપતિ, 15 પરમાધામી, 16 વ્યંતર નિકાયના। એ 16 વ્યંતર એટલે કેવા? તો 8 વ્યંતર ને 8 વાણ વ્યંતર, ટોટલ 16 થઈ ગયા। આપણે આગળ જોયું હતું વ્યંતર નિકાયની અંદર કોને ગણેલું છે તે આ 16, પછી આ 10 તિર્યંગ જૃંભક આ પણ વ્યંતર નિકાયના હોય છે। તો આ બધા ટોટલ કરી લઈએ તો 51 થાય છે જીવભેદો 198માંથી। તેમની ગતિ ક્યાં થાય એટલે આમાંથી મૃત્યુ પામીને કેવા ટાઈપના ભવનની અંદર ઉત્પન્ન થઈ શકે તેઓ? તો 15 કર્મભૂમિના પર્યાપ્ત એવા ગર્ભજ મનુષ્ય તરીકે, 5 પર્યાપ્ત એવા ગર્ભજ તિર્યંજ પંચેન્દ્રિય, 3 બાદર પર્યાપ્ત એવા કોણ? તો પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાય। આટલા ટોટલ 23 જીવભેદની અંદર તેમની ગતિ થઈ શકે છે। પછી તેઓ ક્યાંથી આવી શકે એટલે તેમની આ ગતિ કઈ રીતની હોય છે? ઇન શોર્ટ, કેવા ટાઈપના ભવોમાંથી અહીંયા 51 ટાઈપના ભવોની અંદર કોઈક જીવ આવી શકે? તો 101 એવા પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, પછી 5 પર્યાપ્ત ગર્ભ તિર્યંજ પંચેન્દ્રિય અને 5 પર્યાપ્ત એવા સમૂર્છિમ તિર્યંજ પંચેન્દ્રિય, ટોટલ 111 જીવભેદ છે। એનામાંથી કોઈક જીવ મૃત્યુ પામીને આ 51 ટાઈપના દેવની અંદર ઉત્પન્ન થઈ શકે છે। પછી આગળ પર્યાપ્ત એવા જ્યોતિષી, એમનું ટોટલ કેટલા છે? 10 પ્રકારના જીવભેદ છે। 10 કઈ રીતે? 5 ચર અને 5 અચર, એ આપણે આગળ જોઈ લીધું છે। તો આ પર્યાપ્ત જ્યોતિષી, તેમની ગતિ સેમ આમની જેમ જ છે, 23 જીવભેદની અંદર જઈ શકે આ જ્યોતિષ નિકાયના દેવો મૃત્યુ પામીને। 15 કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્ત એવા મનુષ્ય વગેરે જે આપણે આ જોયું, ટોટલ 23 જીવભેદ એની અંદર ઉત્પન્ન થઈ શકે છે જ્યોતિષ્ક દેવો છે તેઓ મૃત્યુ પામીને। પછી ક્યાંથી અહીંયા આવી શકે મૃત્યુ પામીને? તો 50 જીવભેદમાંથી। 563 જીવભેદ છે એનામાંથી 50 જીવભેદ છે એની અંદરથી મૃત્યુ પામીને કોઈક જીવ જ્યોતિષ્ક દેવ બની શકે છે। કેવામાંથી આવી શકે? તો 15 કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, 30 અકર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, 5 પર્યાપ્ત એવા ગર્ભજ તિર્યંજ પંચેન્દ્રિય, આ ટોટલ 50 ટાઈપના જે છે જીવભેદો ત્યાંથી મૃત્યુ પામીને અહીંયા કોઈક ઉત્પન્ન થઈ શકે છે પર્યાપ્ત જ્યોતિષ્ક દેવ તરીકે। પછી પર્યાપ્ત એવા સૌધર્મ, એનો એક જ છે, સૌધર્મ એટલે પહેલો દેવલોક। તો પહેલા દેવલોકની અંદર કેવા ટાઈપના જીવો જઈ શકે? તો અહીંયા જે બતાવ્યા એ જ સેમ, 15 કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો, 30 અકર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો એ જઈ શકે, અને 5 પર્યાપ્ત એવા ગર્ભજ તિર્યંજ પંચેન્દ્રિય। આટલા ટોટલ જે પણ છે બધા તે મૃત્યુ પામીને પહેલા દેવલોકની અંદર જઈ શકે।
હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ 101 છે પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, અને અહીંયા છે 15 + 30, આટલા જ છે પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. એટલે અહીંયા કોણ નથી? કોણ બોલશે? આ બંને પર્યાપ્ત ગર્ભજ મનુષ્યની અંદર ફરક શું છે? કોણ નથી આની અંદર? કોણ બોલે છે? બોલો, ચેટ બોક્સમાં જણાવો મને. યુગલિક આવ્યો આન્સર. કયા યુગલિક? 56 અંતરદ્વીપ. બરાબર, ટેણીબેન અનુમોદના. 56 અંતરદ્વીપના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય એ અહીંયા નથી ગણેલા. એટલે કોઈક જીવ 56 અંતરદ્વીપની અંદર યુગલિક મનુષ્ય તરીકે ઉત્પન્ન થયેલો હોય તો તે નેક્સ્ટ ભાવની અંદર જ્યોતિષ્ક દેવની અંદર નહીં જાય. સૌધર્મ એટલે વૈમાનિક દેવો જે છે, પહેલા બીજા દેવલોક, બીજો તો આપણે પછી જોશું, પણ પહેલામાં એ નહીં જાય તો બીજામાં ક્યાંથી જાય? ત્યાંય નહીં જાય. પણ ક્યાં જઈ શકે તે 56 અંતરદ્વીપવાળા પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો? તો માત્ર ભવનપતિ, પરમાધામી, વ્યંતર ને તિર્યંચુંબક. એટલે નિકાય જો જોઈએ તો ભવનપતિ નિકાય ને વ્યંતર નિકાય, બે જ નિકાયની અંદર જઈ શકે. 56 અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યો પર્યાપ્તા તેઓ, એ આપણે સમજી શકીએ ને આનાથી. અને જ્યોતિષ્કી અને આપણા વૈમાનિક, એની અંદર બાકીના કર્મભૂમિના મનુષ્ય એટલે બાકીના યુગલિકો તે જઈ શકે છે. બાકીના એટલે કયા છે? અહીંયા કયા છે 30 કર્મભૂમિની અંદર? કોણ બોલે છે? એક ભાગ્યશાળીનો આવે, દેવકુરુ, ઉત્તરકુરુ. એ 2 થયા, એક સેટમાંથી 2 થયા, હજી 4 જોઈએ. હિમવંત, હિરણ્યવન ક્ષેત્ર, બરાબર છે, હજી 2. હરિવર્ષ આવ્યું, બરાબર છે, અને રમ્ય ક્ષેત્ર. એ 6નો એક સેટ થાય છે. સોનલબેનનું આવ્યું હતું આ આન્સર, બરાબર છે, અનુમોદના આપની. તો આ રીતે 6 જે અકર્મભૂમિ છે એક સેટની અંદર, એક સેટ એટલે જંબુદ્વીપનો આપણો એક સેટ, અકર્મભૂમિય 6 છે એની અંદર, એવા 5 સેટ છે ટોટલ. જંબુદ્વીપ 1, પછી પૂર્વ પશ્ચિમ ધાતકી ખંડ અને પૂર્વ પશ્ચિમ અર્ધ પુષ્કર દ્વીપ, એની અંદર આવો જ એક સેટ છે. ટોટલ 5 સેટ છે આવા 6-6ના. 5 6 are 30, 30 અકર્મભૂમિની રીતે. તો એ 30 અકર્મભૂમિની અંદર જે યુગલિક તરીકે ગર્ભજ પર્યાપ્ત એવો મનુષ્ય ઉત્પન્ન થાય છે તે જ્યોતિષ્કની અંદર જઈ શકે છે, ભવનપતિઓની અંદર, પરમાધામીની અંદર, વ્યંતર, તિર્યંચુંબકની અંદર પણ જઈ શકે છે, પછી વૈમાનિકની અંદર પણ જઈ શકે છે. પહેલાની અંદર કિલ્બિષિક તરીકે પણ ઉત્પન્ન થઈ શકે છે, સૌધર્મ કિલ્બિષિક તરીકે. આ રીતે આપણે જાણી શકીએ. એના ઉપરથી આગળ જોઈએ પર્યાપ્તા એવા જ્યોતિષીઓ. એના માટે જોયું ગતિ અને આ ગતિ ક્યાં જઈ શકે તેઓ? તો 23 જીવભેદમાં જઈ શકે આમની અંદર. અને જ્યોતિષ્ક તરીકે આ 50 જીવભેદમાંથી કોઈક જીવ ઉત્પન્ન થઈ શકે જ્યોતિષ્ક તરીકે. પછી પર્યાપ્તા એવા પહેલા વૈમાનિક એટલે સૌધર્મ દેવલોકના દેવ તરીકે કોણ ઉત્પન્ન થઈ શકે? તો આ 50 જીવભેદમાંથી ઉત્પન્ન થઈ શકે. અને આ પહેલા દેવલોકમાંથી મૃત્યુ પામીને ક્યાં જઈ શકે? તો 23 જીવભેદમાં જઈ શકે. અને તેઓ ક્યાં ક્યાં જાય છે? તો મનુષ્ય ગતિની અંદર જઈ શકે. મનુષ્ય ગતિની અંદર જો જાય તો કર્મભૂમિની અંદર જ ઉત્પન્ન થાય. અકર્મભૂમિના યુગલિક તરીકે દેવો ક્યારે ઉત્પન્ન નથી થતા, એ આપણને રૂલ તો ધ્યાનમાં જ છે. એટલે અહીંયા આપણે યુગલિક ક્ષેત્ર એક પણ નહીં જોઈ શકીએ ગતિની અંદર. પછી 5 પર્યાપ્ત ગર્ભજ, તિર્યંચ, પંચેન્દ્રિય અને 3 બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અપકાય, પ્રત્યેક વનસ્પતિકાય. આ 3 સ્થાવરો એ પણ કેવા છે? બાદર પર્યાપ્તા, એની અંદર જ ઉત્પન્ન થઈ શકે. તો બાકીના કોણ બચી ગયા? ઘણા બધા બચી ગયા. મનુષ્યોની અંદર તો આપણે જોયું કયા નથી, તો સમૂર્છી મનુષ્યની અંદર આ નહીં જાય, અપર્યાપ્ત મનુષ્યની અંદર નહીં જાય. પછી યુગલિક મનુષ્ય તરીકે ઉત્પન્ન નહીં થાય, એ મનુષ્ય ગતિમાંથી માઇનસ કરી દીધા આટલા બધા. પછી તિર્યંચ ગતિની અંદર બેન્દ્ર, તૈન્દ્ર, ચૌરિન્દ્રિય કમ્પ્લીટલી માઇનસ થયો. એકેન્દ્રિયની અંદર 22 ભેદ છે, એમાંથી માત્ર 3 ભેદ આવી ગયા. બાદર પર્યાપ્ત એવા પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાય. અહીંયા પ્રત્યેક વનસ્પતિકાય સ્પેસિફાય કર્યું છે. સાધારણમાં તેઓ નહીં જાય. સાધારણ એટલે નિગોદ, તો નિગોદની અંદર કોઈ પણ દેવતા મૃત્યુ પામીને નહીં જાય નેક્સ્ટ ભાવમાં. પછી બાકી જે પણ બચી ગયા એટલે તેઉવાઓની અંદર દેવો નથી જતા, તે આપણે અહીંયાથી સમજી ગયા. આ રીતે ટોટલ પર્યાપ્તા એવા સૌધર્મનો 1 જીવભેદ, એની અંદરથી મૃત્યુ પામીને 23 જીવભેદની અંદર જઈ શકે. અને આની અંદર 50 જીવભેદમાંથી કોઈ આવી શકે. પછી પર્યાપ્ત સૌધર્મ કિલ્બિષિક દેવ,
તે મૃત્યુ પામીને 23 જીવભેદની અંદર જઈ શકે અને આની અંદર 50 જીવભેદમાંથી કોઈક જીવ આવી શકે છે, ઉત્પન્ન થઈ શકે છે કિલ્બિશિક તરીકે. પછી પર્યાપ્ત ઈશાન એટલે કે બીજા દેવલોકનો દેવ તરીકે કોઈક હોય ત્યાંથી મૃત્યુ પામીને કેવા ભૌમની અંદર જઈ શકે, તો સેમ આગળ આપણે જે જોયા એવા 23 જીવભેદ. 15 કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, 5 પર્યાપ્ત ગર્ભ તિર્યંશ, પંચેન્દ્રિય 3 બાદર પર્યાપ્ત એવા કોણ, તો પૃથ્વીકાય પ્રત્યેક વનસ્પતિકાય. ટોટલ 23 જીવભેદ તરીકે બીજા દેવલોકવાળા જે દેવ છે તે મૃત્યુ પામીને ઉત્પન્ન થઈ શકે છે. હવે બીજા દેવલોકની અંદર કોણ આવી શકે, તો 20 જીવભેદમાંથી આવી શકે છે માત્ર. પહેલાં હતા આગળ પહેલા દેવલોકની અંદર 50 જીવભેદમાંથી આવી શકતા હતા, અહીંયા છે માત્ર 40માંથી આવી શકે છે. કયા માઇનસ થયા છે, તો હિમવંત હિરણ્યવંશ ક્ષેત્રના જે યુગલિક છે એ અહીંયા મૃત્યુ પામીને બીજા દેવલોકની અંદર નહીં જઈ શકે, પણ માત્ર પહેલા દેવલોક સુધી જ જઈ શકે છે તેઓ. એ આપણે અહીંયાથી સમજી શકીએ. તો જોઈએ, આ 15 કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય તે મૃત્યુ પામીને બીજા દેવલોકમાં જઈ શકે. પછી 30 અકર્મભૂમિ છે એનામાંથી માત્ર 20 અકર્મભૂમિ એના પર્યાપ્ત ગર્ભજ એવા મનુષ્ય. કોને માઇનસ કરીને, તો હિમવંત હિરણ્યવંશ ક્ષેત્ર, એ બે ક્ષેત્ર જે છે ટોટલ ઇન્ટુ 5 કરીએ. જંબુદ્વીપની અંદર છે આ બે, આ રીતે ધાતકી ખંડમાં પૂર્વ પશ્ચિમમાં એ છે બે, પછી અર્ધ પુષ્કર દ્વીપના એ બે, એ ગણી લઈએ તો ટોટલ 5 × 2 થઈ જાય 10. એ 30માંથી 10 માઇનસ કર્યો તો 20 બચી ગયા છે. અકર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય તેઓ મૃત્યુ પામીને અહીંયા બીજા દેવલોકની અંદર જઈ શકે. એમ જો વિચારીએ કે કોણ જઈ શકે છે, તો કયા બચ્યા છે આ 20માં, તો દેવકુરુ ઉત્તર કુરુવાળા અને હરિવર્ષ અને રમ્ય ક્ષેત્રવાળા એ છે. આ 4 અકર્મભૂમિનો સેટ જે છે તે જઈ શકે છે બીજા દેવલોકની અંદર ઉત્પન્ન થઈ શકે. પછી 5 પર્યાપ્ત એવા ગર્ભ તિર્યંશ પંચેન્દ્રિય એનામાંથી પણ મૃત્યુ પામીને જઈ શકે બીજા દેવલોકની અંદર. પછી આગળ પર્યાપ્ત એવા સનતકુમારથી કરીને સહસ્ત્રાર સુધીના 6 જીવભેદો, એટલે ત્રીજા દેવલોકથી કરીને 8મા દેવલોક સુધી એ બધાનો એક જ સાથે અહીંયા વિચારણા છે એ 6 જીવભેદોની. તેઓ મૃત્યુ પામીને ક્યાં જઈ શકે, તો 15 કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ શકે, યુગલિક તરીકે ઉત્પન્ન નહીં થાય, સમૂર્છિમ કે અપર્યાપ્ત મનુષ્ય તરીકે પણ આ ઉત્પન્ન નહીં થાય નેક્સ્ટ ભાવમાં. માત્ર ક્યાં જાય, તો પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય તરીકે, એ પણ 15 કર્મભૂમિના. પછી 5 પર્યાપ્ત ગર્ભજ તિર્યંશ પંચેન્દ્રિય તરીકે પણ આ ઉત્પન્ન થઈ શકે. એટલે એકેન્દ્રિયની અંદર બીજા દેવલોકવાળા સુધી જઈ શકતા હતા, પણ ત્રીજા દેવલોકથી 8મા દેવલોકવાળા નથી જતા, અથવા તો ત્રીજા દેવલોક અને એનાથી ઉપરવાળા એકેન્દ્રિયની અંદર નથી જતા. એ અહીંયાથી આપણે સમજી શકીએ. પણ હજી આ લોકો ત્રીજાથી 8મા વાળા તિર્યંશ ગતિની અંદર જઈ શકે છે. પછી કયા જીવો મૃત્યુ પામીને ત્રીજાથી 8મા દેવલોક સુધી જઈ શકે, તો 20 જીવભેદમાંથી આવી શકે. કયા કયા, તો 15 કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય અને 5 પર્યાપ્ત ગર્ભજ તિર્યંશ પંચેન્દ્રિય. અહીંયા જે છે તે જ સેમ અહીંયા છે. એટલે આ જીવો ત્રીજાથી 8મા દેવલોકવાળા જે છે દેવો, તે અહીંયાથી મૃત્યુ પામીને જ્યાં જઈ શકે ત્યાંથી મૃત્યુ પામીને આની અંદર આવી શકે. સેમ છે આ બંનેના, એટલે આની ગતિ અને આ ગતિ સેમ જીવભેદોની અંદર છે. પછી આગળ પર્યાપ્ત એવા લોકાંતિક દેવો, 9 લોકાંતિક છે, તે 9 જીવભેદ છે એનું ગતિ અને આ ગતિ સેમ છે. 20ની અંદર ગતિ અને 20માંથી આ ગતિ લોકાંતિક દેવોનું. પછી પર્યાપ્ત સનત કિલ્બિશિક, તેમના માટે બતાવ્યું કે સેમ છે આમની 20 અને 20, એટલે 20માં ગતિ અને 20થી આ ગતિ. પછી પર્યાપ્ત આનતથી સર્વાર્થ સિદ્ધ સુધીના, એટલે 9મા દેવલોકથી 12મા દેવલોક સુધી, પછી 9 ગ્રેવ્યક બધા અને સર્વાર્થ સિદ્ધ એટલે 5 અનુત્તર એ પણ આવી ગયા. એટલે આ 18 જીવભેદ થયા. કયા કયા, તો 9મોથી 12મો દેવલોક 4 થયા, 4 + 9 9 ગ્રેવ્યક એટલે 13, 13 + 5 અનુત્તર એટલે 18 જીવભેદો એ પર્યાપ્તા બધા. એ બધા મૃત્યુ પામીને ક્યાં જઈ શકે, તો 15 કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય તરીકે તેઓ ઉત્પન્ન થઈ શકે નેક્સ્ટ ભાવમાં. અને
આ દેવ તરીકે કોણ ઉત્પન્ન થઈ શકે, એટલે કે ક્યાં કેવા ટાઈપના જીવો મૃત્યુ પામીને આવા દેવોની અંદર દેવ પણ ઉત્પન્ન થઈ શકે. તો સેમ 15 કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય એ જ અહીંયા આવી શકે. પછી અપર્યાપ્ત એવા દેવ. હવે દેવ ક્યારે પણ અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ નહીં પામે, એટલે અપર્યાપ્ત દેવની ગતિ ક્યાંય નહીં થાય એમ, પણ એની આ ગતિ થઈ શકે છે. એટલે અપર્યાપ્ત દેવ તરીકે કયાક જીવ આવી શકે છે. કયા કયા? તો અહીંયા પર્યાપ્તની અંદર જે પ્રમાણે આ આપણે જોયું છે આ ગતિ, એવી જ સેમ આ ગતિ અપર્યાપ્ત દેવની અંદર સમજવાની. ગતિ શા માટે નથી? કારણ અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ જ નથી પામતા, તો ગતિ ક્યાં થશે? ક્યાંય નહીં થાય. એ જ ભાવની અંદર તેઓ પર્યાપ્ત તરીકે રહી જશે, પર્યાપ્તિઓ પૂર્ણ કરીને. એટલે 99 અહીંયા આપણે જે જોયા બધા, એ બધા આ બધા જે છે 51, 10, 1, 1 વગેરે અહીંયા સુધી એ બધા હતા 99 પર્યાપ્તા જીવભેદો દેવના, બાકીના 99 અપર્યાપ્ત જીવભેદ. તો આ રીતે આપણે દેવગતિના ટોટલ 198 જીવભેદ છે એમની ગતિ અને આ ગતિ બંને જોઈ લીધું. હવે નેક્સ્ટ આગળ જોઈએ તિર્યંચોની ગતિ અને આ ગતિ. તિર્યંચ છે 563 જીવભેદ જીવ વિચારની અંદર બતાવ્યો છે. એનામાંથી તિર્યંચના જીવભેદ કેટલા છે? ટોટલ 48 છે. એની અંદર એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધા ટાઈપના તિર્યંચો આવી ગયા 48ની અંદર. એમાં આપણે ફર્સ્ટથી જોઈએ. બાદર પર્યાપ્ત એવા પૃથ્વીકાય, બાદર પર્યાપ્ત અપકાય અને બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય. એ ટોટલ 3 જીવભેદો છે. એમની ગતિ ક્યાં થઈ શકે? એટલે આમાંથી મૃત્યુ પામીને કેવા ટાઈપના ભાવ મળી શકે છે કોઈક જીવને? તો 179 જીવભેદની અંદર તેઓ જઈ શકે છે ટોટલ. કેવા? તો 30 કર્મભૂમિના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. અહીંયા 30 કર્મભૂમિ એટલે કર્મભૂમિ તો 15 જ છે, પણ 30નો ફિગર ક્યાંથી આવ્યો? પર્યાપ્ત અને અપર્યાપ્ત. એટલે 15 કર્મભૂમિના પર્યાપ્ત એવા ગર્ભજ મનુષ્ય અને 15 કર્મભૂમિના અપર્યાપ્ત એવા ગર્ભજ મનુષ્ય. 15 + 15 થઈ જાય 30. એ રીતે સમજવાનું. તો ટોટલ 30 જીવભેદો કોના? તો કર્મભૂમિના પર્યાપ્તા અને અપર્યાપ્તા ગર્ભજ મનુષ્ય એમના. પછી 101 અપર્યાપ્ત એવા સમૂર્છિમ મનુષ્યો, એમની અંદર પણ તેઓ જઈ શકે છે. અને 48 તિર્યંચો, બધા તિર્યંચના ટોટલ 48 જ છે જીવભેદ. એ બધા એની અંદર આમાંથી મૃત્યુ પામીને જઈ શકે છે. તો ક્યાં નથી જઈ શકતા તેઓ? યુગલિક મનુષ્ય તરીકે તેઓ ઉત્પન્ન નથી થઈ શકતા. અકર્મભૂમિના મનુષ્ય તરીકે તેઓ ઉત્પન્ન નથી થઈ શકતા. 56 અંતરદ્વીપના મનુષ્ય તરીકે પણ તેઓ ઉત્પન્ન નથી થઈ શકતા ગર્ભજ. એટલે એમ કહેવાનું કે 30 અકર્મભૂમિના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય અને 56 અંતરદ્વીપના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, એની અંદર તે નથી જતા. પછી કેવા ટાઈપના જીવભેદ મૃત્યુ પામીને આની અંદર આવી શકે, આ તરીકે ઉત્પન્ન થઈ શકે? તો ટોટલ 243 563માંથી કયા કયા? તો કર્મભૂમિના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યો. કર્મભૂમિ 15 છે, એના પર્યાપ્ત અને અપર્યાપ્ત 15 × 2 કરી લઈએ તો 30. પછી 101 અપર્યાપ્ત સમૂર્છિમ મનુષ્ય. પછી 48 તિર્યંચ, બધા તિર્યંચો તેઓ મૃત્યુ પામીને અહીંયા આવી શકે છે. પછી 64 પર્યાપ્તા દેવો. જીવભેદ દેવોના કેટલા છે? 198. એમાંથી 64 તેઓ મૃત્યુ પામીને અહીંયા આ તરીકે ઉત્પન્ન થઈ શકે છે. કોણ કોણ? તો 10 ભવનપતિ, 15 પરમાધામી, 16 વ્યંતર. 16 વ્યંતર એટલે 8 વ્યંતર, 8 બાણ વ્યંતર. પછી 10 તિર્યંગ ઝૃંભક દેવો, 10 જ્યોતિષી, 1 સૌધર્મ એટલે ફર્સ્ટ વૈમાનિકવાળા, બીજા વૈમાનિકવાળા અને પહેલા વૈમાનિકને ત્યાં રહેલા કિલ્બિશિક. એ ટોટલ 64 જે જીવભેદ છે તે દેવોમાંથી મૃત્યુ પામીને અહીંયા બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, બાદર પર્યાપ્ત અપકાય, બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય તરીકે ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે ટોટલ 243 જીવભેદમાંથી આ 3 તિર્યંચ જીવભેદની અંદર જીવ બની શકે છે તેઓ નેક્સ્ટ ભાવમાં આ લોકો. પછી
બાદર પર્યાપ્ત એવા તેવુકાય અને બાદર પર્યાપ્ત વાવુકાય તેઓ મૃત્યુ પામીને ક્યાં જઈ શકે? તો બધા જ 48 તિર્યંચની અંદર જઈ શકે, પણ તિર્યંચ સિવાયની અહીંયા કોઈ પણ ગતિ આપણને નથી દેખાતી. એટલે આ તેવુકાય અને વાવુકાય બાદર પર્યાપ્તા જે છે તે માત્ર ને માત્ર તિર્યંચ ગતિની અંદર જ જાય છે નેક્સ્ટ ભાવમાં. ન તો મનુષ્યમાં જાય, ન દેવમાં, ન નારકીમાં, પણ 48 બધે ટાઈપના તિર્યંચની અંદર તેઓ જઈ શકે છે મૃત્યુ પામીને. પછી કેવા ટાઈપના જીવો મૃત્યુ પામીને તેવુકાય અને વાવુકાય બાદર પર્યાપ્તા બની શકે છે નેક્સ્ટ ભાવમાં? તો આ 179 ટોટલ 30 એવા જીવભેદ. કયા? તો કર્મભૂમિના પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને કર્મભૂમિના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય ટોટલ 30 પ્લસ 101 અપર્યાપ્ત સમૂર્છિ મનુષ્ય પ્લસ 48 તિર્યંચનો જીવભેદ. આ રીતે 179 જીવભેદ જે છે એનામાંથી મૃત્યુ પામીને બાદર પર્યાપ્ત તેવુકાય બાદર પર્યાપ્ત વાવુકાય તરીકે ઉત્પન્ન થઈ શકાય છે. અહીંયા આપણે એ પણ જોઈ શકીએ છીએ એ કોણ નથી? તો યુગલિકો કોઈ નથી અહીંયા. એટલે અકર્મભૂમિના મનુષ્ય પર્યાપ્ત અપર્યાપ્ત અહીંયા છે જ નહીં, ગર્ભજ મનુષ્ય. અને ત્યાં 56 અંતરદીપવાળા પણ પર્યાપ્ત અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય નથી અહીંયા. પછી સૂક્ષ્મ પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા પૃથ્વીકાય, અપકાય, સાધારણ વનસ્પતિકાય. એટલે સૂક્ષ્મ પર્યાપ્ત પૃથ્વીકાય, સૂક્ષ્મ પર્યાપ્ત અપકાય, સૂક્ષ્મ પર્યાપ્ત સાધારણ વનસ્પતિકાય અને સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથ્વીકાય, સૂક્ષ્મ અપર્યાપ્ત અપકાય, સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ વનસ્પતિકાય. એ કેટલા થઈ ગયા? ટોટલ 6 થયા. પછી આ બાદર અપર્યાપ્ત પૃથ્વીકાય, બાદર અપર્યાપ્ત અપકાય, બાદર અપર્યાપ્ત સાધારણ વનસ્પતિકાય અને બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય. હા, 6 ને 4 10 થઈ ગયા. પછી બાદર પર્યાપ્ત એવા સાધારણ વનસ્પતિકાય. આ 11 થઈ ગયું. ટોટલ આ 11 જીવભેદ. ત્યાંથી મૃત્યુ પામીને કોઈ જીવ કેવા ભાવની અંદર જઈ શકે? તો 179 જીવભેદોની અંદર જઈ શકે છે. કયા કયા છે? તો કર્મભૂમિના પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને કર્મભૂમિના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય ટોટલ 30 જીવભેદ થઈ ગયા. અને 101 અપર્યાપ્ત એવા સમૂર્છિ મનુષ્યના જીવભેદ અને 48 તિર્યંચ. આ જીવો મૃત્યુ પામીને આ ટોટલ 179 જીવભેદની અંદર ઉત્પન્ન થઈ શકે છે. હવે કયા જીવ આ તરીકે ઉત્પન્ન થઈ શકે? તો એ જ સેમ 179. કર્મભૂમિના પર્યાપ્ત અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય ટોટલ 30, 101 અપર્યાપ્ત સમૂર્છિ મનુષ્ય ટોટલ 101 અને 48 એવા તિર્યંચ. બધા જ જીવભેદો તિર્યંચના. ત્યાંથી મૃત્યુ પામીને આવા ટોટલ 11 જીવભેદ તરીકે ઉત્પન્ન થઈ શકાય છે. પછી નેક્સ્ટ સૂક્ષ્મ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા તેવુકાય અને વાવુકાય અને બાદર અપર્યાપ્ત તેવુકાય અને વાવુકાય ટોટલ 6 જીવભેદો. કેવી રીતે? તો સૂક્ષ્મ પર્યાપ્ત તેવુકાય, સૂક્ષ્મ પર્યાપ્ત વાવુકાય, સૂક્ષ્મ અપર્યાપ્ત તેવુકાય, સૂક્ષ્મ અપર્યાપ્ત વાવુકાય અને બાદર અપર્યાપ્ત તેવુકાય, બાદર અપર્યાપ્ત વાવુકાય. આ 6 જીવભેદો થયા. ત્યાંથી મૃત્યુ પામીને 48 તિર્યંચની અંદર કોઈ પણ તિર્યંચ તરીકે ઉત્પન્ન થઈ શકે, અથવા તો આની અંદર આવવું હોય તો એ 48 જે તિર્યંચો છે એની અંદરથી મૃત્યુ પામીને અહીંયા આવી શકે છે. આ જીવભેદ તરીકે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોણ કોણ નથી જતા તેવું આવની અંદર. તો તિર્યંચ 48 છે, એના સિવાય કોઈ પણ નથી જતા. સૂક્ષ્મ પર્યાપ્ત અને અપર્યાપ્ત તેવુકાય વાવુકાય અને બાદર અપર્યાપ્ત તેવુકાય વાવુકાયની અંદર તિર્યંચમાંથી આની અંદર આવી શકે અને આ લોકો મૃત્યુ પામીને માત્ર તિર્યંચની અંદર જઈ શકે છે. એટલે ઇન શોર્ટ આમની ગતિ અને આ ગતિ તિર્યંચની અંદર પોસિબલ છે, એના સિવાય બીજાની અંદર આમની ગતિ અને આ ગતિ નથી પોસિબલ. આ રીતે આપણે સમજાય. એટલે આમને જો બીજા કોઈક ભાવની અંદર જવું હોય તો અહીંયાથી મૃત્યુ પામીને પહેલાં તિર્યંચ બનવું પડે. એ પણ એવો તિર્યંચ કે જે આવા ટાઈપનો નહીં હોય, આવા ટાઈપનો. અને ત્યાંથી પછી વાયા તે ભાવ તેમને બીજી કોઈ ગતિ મળી શકે છે. પણ અહીંયાથી ડિરેક્ટલી તેઓ તિર્યંચ સિવાયની ગતિની અંદર નહીં જાય. એ રીતે આપણે સમજ્યા. પછી વિકલેન્દ્રિય. વિકલેન્દ્રિય કોણ કોણ છે? તો બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્રિય. એમના પર્યાપ્ત અને અપર્યાપ્ત ટોટલ 6 જીવભેદો. ત્યાંથી મૃત્યુ પામીને 179 જીવભેદની અંદર જઈ શકે છે. કોણ છે 179? તો કર્મભૂમિના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય.
કર્મભૂમિ 15 છે, પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણીએ તો 30 થઈ જાય. એની અંદર જઈ શકે છે, ઉત્પન્ન થઈ શકે છે વિકલેન્દ્રિયો. પછી 101 અપર્યાપ્ત એવા સમોર્ચિમ મનુષ્ય તરીકે અથવા તો 48 તિર્યંશ તરીકે. એની અંદર ટોટલ 179 જીવભેદની અંદર વિકલેન્દ્રિયો મૃત્યુ પામીને જઈ શકે. અને ક્યાંથી આવી શકે વિકલેન્દ્રિય તરીકે? તો 179 સેમ જીવભેદમાંથી મૃત્યુ પામીને આવી શકે છે વિકલેન્દ્રિયની અંદર. પછી અપર્યાપ્ત સમોર્ચિમ તિર્યંશ પંચેન્દ્રિય, એના 5 જીવભેદો. એ કોણ કોણ છે? સમોર્ચિમ તિર્યંશ પંચેન્દ્રિય છે, એ પણ અપર્યાપ્તા. એ 5 જીવભેદ. તો 5 જીવભેદ આપણે આગળ જોયું ને, જીવ વિચારના 563 જીવભેદ છે, એનામાંથી કોને કેટલા નંબરના જીવભેદ છે, કયા કયા છે, એ બધું જોઈએ. એમાંથી આ કોણ છે? કોણ બોલે છે? ચેટ બોક્સમાં બતાવો, મને ખ્યાલ આવે આપને કેટલું યાદ છે. જલચર, પછી સ્થલચર છે. હા, એક ભાગ્યશાળી વૈશાલીબેનનો આવ્યો જલચર. હા, તો જલચર છે. પછી સ્થલચરની અંદર 3, ચતુષ્પદ, ઉર પરિસર, ભુજ પરિસર અને ખેચર. આ રીતે ટોટલ 5 જીવભેદો આના આવે છે અપર્યાપ્ત સમોર્ચિમ તિર્યંશ પંચેન્દ્રિયના. બરાબર છે વૈશાલીબેન શાહ, અનુમોદના. હા, તો એ છે 5. ત્યાંથી ગતિ અને આ ગતિ શાની અંદર થઈ શકે છે? તો આ સેમ 179ની અંદર તેઓ જઈ શકે અને 179માંથી તેઓ આવી શકે. એટલે 179માંથી આની અંદર આવી શકાય, આ તરીકે ઉત્પન્ન થઈ શકાય. પછી પર્યાપ્તા એવા સમોર્ચિમ તિર્યંશ પંચેન્દ્રિય. આ સમોર્ચિમ છે પણ પર્યાપ્તા છે. પહેલા હતા અપર્યાપ્ત, આ છે પર્યાપ્તા. અપર્યાપ્ત એટલે અપર્યાપ્ત તરીકે મૃત્યુ પામવાના એવા. આ છે પર્યાપ્તા, પોતાની સહયોગ્ય પર્યાપ્તિ પૂરી કરીને પછી મૃત્યુ પામશે એવા સમોર્ચિમ તિર્યંશ પંચેન્દ્રિય. એના 5 જીવભેદ. એની અંદર કોઈક હોય તો ત્યાંથી કેવા કેવા ભાવની અંદર તે જઈ શકે? તો 395 જીવભેદની અંદર તે જઈ શકે છે. કેવા? તો કર્મભૂમિ 15 છે, તો એ કર્મભૂમિના પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને કર્મભૂમિ 15ના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, ટોટલ 30. પછી 101 અપર્યાપ્ત એવા સમોર્ચિમ મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ શકે. 112 અંતરદ્વીપના મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ શકે છે. પછી 48 તિર્યંચો, એટલે તિર્યંચના 48 બધા જીવભેદની અંદર ઉત્પન્ન થઈ શકે. 20 ભવનપતિ. 20 શા માટે છે? 10 જ હોવા જોઈએ ને, પણ અહીંયા પર્યાપ્ત અને અપર્યાપ્ત આપણે આગળ જોઈએ ને. ભવનપતિના કેવા છે ભેદો? જો માત્ર પર્યાપ્ત ભવનપતિના જોઈએ તો 10 આવે, પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત અહીંયા બની લેવાનું. તો એની અંદર 20 આવી જાય. પછી પરમાધામી 15 છે, પર્યાપ્ત અપર્યાપ્ત ગણીએ તો 30 જીવભેદ. વ્યંતર, વાણ વ્યંતર 8, એના પર્યાપ્ત અને અપર્યાપ્ત, ટોટલ 32. તિર્યંક ચુંબક 10, એના પર્યાપ્ત અપર્યાપ્ત ટોટલ 20 થઈ ગયા. અને પર્યાપ્ત અને અપર્યાપ્ત પહેલી નરકના જીવભેદ. એ તરીકે ટોટલ 395 જીવભેદની અંદર પર્યાપ્ત એવા સમોર્ચિમ તિર્યંશ પંચેન્દ્રિયો જઈ શકે છે, ઉત્પન્ન થઈ શકે છે. અને અહીંયા આપણે જોયું કોણ નથી. અહીંયા મનુષ્ય ગતિની અંદર કોણ નથી? તો અકર્મભૂમિ 30 છે, એના યુગલિકો પર્યાપ્ત અપર્યાપ્ત અહીંયા નથી, પણ બાકીના મનુષ્યના જીવભેદ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. પછી કયા જીવભેદમાંથી મૃત્યુ પામીને આવા જીવભેદની અંદર ઉત્પન્ન થઈ શકાય? તો 179. આપણે આગળ જે જોયું એ જ છે 179નો ફિગર. કર્મભૂમિના પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય 15 પ્લસ 15 કર્મભૂમિના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, ટોટલ 30 જીવભેદ. અને 101 અપર્યાપ્ત એવા સમોર્ચિમ મનુષ્ય અને 48 તિર્યંચો. ટોટલ 179 જીવભેદમાંથી મૃત્યુ પામીને આવા પર્યાપ્ત સમોર્ચિમ તિર્યંશ પંચેન્દ્રિયના ભાવની અંદર કોઈક જીવ આવી શકે છે. બાકી બીજા કોઈ ભાવમાંથી અહીંયા નહીં આવી શકાય. એ આપણે આના ઉપરથી સમજવાનું. કોઈ પણ દેવ છે તે મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવમાં પર્યાપ્તા સમોર્ચિમ તિર્યંશ પંચેન્દ્ર તરીકે ઉત્પન્ન નહીં થાય. નારકી પણ મૃત્યુ પામીને આવા જીવ ભેદની અંદર નહીં આવી શકે નેક્સ્ટ ભાવની અંદર. એ આના ઉપરથી આપણે સમજી શકીએ. પછી યુગલિકો પણ નથી જતા, ભલે તે અકર્મભૂમિના હોય. 6 અકર્મભૂમિના યુગલિક હોય અથવા તો 56 અંતરદ્વીપના યુગલિક હોય, તે બધા મૃત્યુ પામીને અહીંયા ઉત્પન્ન નથી થતા. આનામાંથી 56 અંતરદ્વીપના યુગલિકની અંદર જઈ શકાય છે,
પણ યુગલિકો આની અંદર નહીં આવે. યુગલિકો માટે રૂલ શું છે? યુગલિકનો મૃત્યુ થાય તો તે માત્ર દેવગતિની અંદર જ જશે, પણ આ તો છે તિર્યંચ, એટલે એની અંદર નહીં જાય. પછી પર્યાપ્તા ગર્ભજ જલચર, એનો એક જીવભેદ, ત્યાંથી મૃત્યુ પામીને કેવા કેવા જીવભેદની અંદર તે જઈ શકે? તો ટોટલ 563માંથી મનુષ્યના બધા જીવભેદ 303ની અંદર જઈ શકે, તિર્યંચના બધા જીવભેદ 48ની અંદર જઈ શકે, નરકના બધા જીવભેદ 14ની અંદર જઈ શકે છે. દેવની અંદરથી માત્ર માઇનસ થયા છે, જે અહીંયા માઇનસ થયો છે તે. દેવના 162 જીવભેદ છે એની અંદર તે જઈ શકે છે. 198માંથી ક્યાં સુધી જઈ શકે? તો 8મો એવો સહસ્રાર સુધીનો પર્યાપ્ત અને અપર્યાપ્ત દેવના જીવભેદની અંદર તે જઈ શકે, પણ 8માંથી ઉપરના જે છે બધા 9મો 10મો 11મો 12મો વૈમાનિક પ્લસ 14 એવા કલ્પાતીત, એટલે કોણ? તો 9 ગ્રેવેયક અને 5 અનુત્તર, એ આ 4, પછી 9 ગ્રેવેયક અને આપણો 5 અનુત્તર 18 થયા. તો એ 18ના પર્યાપ્ત અને અપર્યાપ્ત આપણે ગણીએ તો 36 થઈ જાય. એની અંદર આ નહીં જાય પર્યાપ્ત ગર્ભજ જલચરો, કારણ આપણે આગળ જોયું જ્યારે આપણે 8મો દેવલોકથી ઉપરવાળા જે છે 9મો દેવલોકથી કરીને અનુત્તર સુધીનો જોયું હતું ગતિ, એની અંદર આપણે જોયું હતું કે તે દેવો મૃત્યુ પામીને તિર્યંચ ગતિની અંદર નથી જતા, ત્યાં આપણે જોયેલું હતું. અને ત્યાં તેની અંદર મૃત્યુ પામીને કોઈ પણ જીવ નથી આવતું જે તિર્યંચ હોય એવું, પણ માત્ર મનુષ્ય જ મૃત્યુ પામીને અહીંયા આવી શકે છે. તો આ કોણ છે? આ તો છે જલચર, એટલે આ મૃત્યુ પામીને અહીંયા નહીં આવી શકે. આના આ ગતિની અંદર આપણે જોયું હતું 9મા દેવલોકથી કરીને આ સર્વાર્થ સિદ્ધ સુધીવાળા જે છે, આનતથી કરીને સર્વાર્થ સિદ્ધ સુધી, એની આ ગતિની અંદર માત્ર પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય જ હતું એક. તો આ જીવો જલચરો જે છે પર્યાપ્ત ગર્ભજ જલચર, તે અહીંયા નહીં આવી શકે. આ રીતે ટોટલ 527 જીવભેદ, આ 36 માઇનસ કરીને બાકીના બધા જીવભેદની અંદર પર્યાપ્તા ગર્ભજ જલચર જઈ શકે છે મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવમાં. પછી ક્યાંથી આવી શકે આવા ભાવની અંદર? તો 267 જીવભેદમાંથી આવી શકે છે. 267 કયા કયા છે? તો 15 કર્મભૂમિના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો, 15 કર્મભૂમિના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, ટોટલ 30, 101 અપર્યાપ્ત સમૂર્છિમ મનુષ્ય, 48 એવા તિર્યંચ, એટલે તિર્યંચ ગતિ આખી આવી ગઈ. પછી દેવગતિમાં 8મો સહસ્રાર સુધીના પર્યાપ્તા દેવ, એટલે અહીંયા એની અંદર કયા કયા આવી જાય છે? ભવનપતિ બધા આવી ગયા, વ્યંતર બધા આવી ગયા, પછી જ્યોતિષ્ક બધા આવી ગયા, અને વૈમાનિકની અંદરથી જોઈએ તો પહેલાંથી 8મો વૈમાનિક આવી ગયો. એ બધા ટોટલ કરીએ, તિર્યંક ઝુંબક છે, પરમાધામી છે, એ બધા પણ એડ કરી લઈએ તો આપણી પાસે આવી જાય 81 જીવભેદ દેવોના. માત્ર પર્યાપ્તા દેવો જ લીધા છે, કારણ હવે અહીંયા કેવું થાય છે, અપર્યાપ્ત દેવની આ ગતિ આની અંદર શા માટે નહીં થાય? કારણ કોઈ પણ દેવ છે તે અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ જ નહીં પામશે, એટલે કોઈ પણ જીવભેદની આપણે આ ગતિ જોતા હઈશું તો એની અંદર માત્ર દેવો પર્યાપ્તા જ હશે. એ જ રીતે નારકીઓ પણ બધા માત્ર પર્યાપ્તા જ હોઈ શકે છે આ ગતિની અંદર, પણ ગતિની અંદર બંને આવે, પર્યાપ્તા પણ આવશે અને અપર્યાપ્ત દેવો પણ આવશે ગતિની અંદર, પણ આ ગતિની અંદર માત્ર પર્યાપ્તા દેવ અને પર્યાપ્તા નારકીઓ જ ગણાશે. હા, તો પર્યાપ્તા દેવ કેટલા છે ટોટલ જીવભેદની અંદર જોઈએ તો દેવગતિના 99, એનામાંથી માત્ર 81 અહીંયા લીધેલ છે, પણ 18 માઇનસ કર્યા છે આ બધા. 9મો થી 12મો દેવલોક વૈમાનિક અને 14 કલ્પાતીત. કલ્પાતીત એટલે એની અંદર કોણ આવે તો 9 ગ્રેવેક અને 5 અનુત્તર, ટોટલ 14. આ બધાને માઇનસ કરીને બાકીના દેવો પર્યાપ્તા, એની અંદરથી મૃત્યુ પામીને જલચરની અંદર ઉત્પન્ન થઈ શકે છે કોઈ પણ પર્યાપ્તા ગર્ભજ જલચર તરીકે. પછી 7 પર્યાપ્તા નારકી, એનામાંથી મૃત્યુ પામીને પણ જલચર જીવ તરીકે ઉત્પન્ન થઈ શકાય છે પર્યાપ્તા ગર્ભજ જલચર તરીકે. એ થઈ ગયું. પછી આગળ નેક્સ્ટ જોઈએ, પર્યાપ્તા ગર્ભજ ચતુષ્પદ, એનો એક જીવભેદ, એનામાંથી મૃત્યુ પામીને 521 જીવભેદની અંદર ઉત્પન્ન થઈ શકાય છે.
303 મનુષ્ય એટલે મનુષ્ય ગતિના બધા જ જીવભેદ. 48 તિર્યંચ એટલે તિર્યંચ ગતિના એ બધા જીવભેદ. પછી આ દેવો 162, 8મું સહસ્રાર સુધીના પર્યાપ્ત અને અપર્યાપ્ત દેવ એટલે 9માંથી 12મું વૈમાનિક. પછી 9 ગ્રેવિયક અને 5 અનુત્તર એ માઇનસ કરી દીધા. ટોટલ 36 માઇનસ કર્યા છે 198માંથી. દેવોના જીવભેદ છે 198 એનામાંથી. 162 દેવોના જીવભેદની અંદર જઈ શકે છે આ પર્યાપ્ત ગર્ભ ચતુષ્પદ. પછી પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકી ટોટલ 8 જીવભેદ એની અંદર એ પણ 1લી થી 4થી નરક સુધી માત્ર જઈ શકે છે આ પર્યાપ્ત ગર્ભ ચતુષ્પદ જીવો. ક્વેશ્ચન છે અપર્યાપ્ત દેવ એન્ડ નારકી મીન્સ. તો જીવ વિચારની અંદર જે જીવભેદોની ગણતરી કરેલ છે 563 એની અંદર પર્યાપ્તા દેવ અને અપર્યાપ્ત દેવનો પણ જીવભેદ ગણેલ છે. પર્યાપ્તા જીવભેદ દેવોનો જોઈએ તો 99 છે અને અપર્યાપ્ત પણ 99 છે. એટલે સૌધર્મ ફર્સ્ટ દેવલોકનો જોઈએ તો પર્યાપ્ત અને અપર્યાપ્ત આ રીતે એક્ઝામ્પલ માટે છે જીવભેદ. એમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત કઈ રીતે હોઈ શકે તો તેમની અવસ્થાના હિસાબે કર્યું છે પર્યાપ્ત અને અપર્યાપ્ત. કોઈ પણ જીવ જ્યારે ઉત્પન્ન થાય છે તો ત્યારે પહેલાં તો તે અપર્યાપ્ત અવસ્થાની અંદર હોય છે. પછી જો તે પોતાની સહયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે તો તે પર્યાપ્ત અવસ્થાની અંદર આવી જાય. પણ કોઈ પણ દેવ અને નારકી ક્યારે પણ પર્યાપ્તા હોવાના જ છે એ ભવની અંદર. એવો કોઈ પણ દેવ અને નારકી નહીં હોય કે જે અપર્યાપ્ત અવસ્થાની અંદર જ મૃત્યુ પામી જાય. એટલે અહીંયા જે જીવભેદો ગણેલા છે અપર્યાપ્ત અને પર્યાપ્ત નારકી હોય કે પર્યાપ્ત અને અપર્યાપ્ત દેવો હોય તે કેવા ટાઈપના સમજવાના. જે દેવ ગતિની અંદર આવ્યો છે ઉત્પન્ન થયો છે અને જે હમણાં અપર્યાપ્ત અવસ્થાની અંદર છે એટલે કરણ અપર્યાપ્ત અવસ્થા. લબ્ધિ અપર્યાપ્ત નહીં સમજવાનું. લબ્ધિ અપર્યાપ્ત દેવ ને લબ્ધિ અપર્યાપ્ત નારકી ક્યારે નહીં હોય, પણ આ કરણ પર્યાપ્તા ને કરણ અપર્યાપ્તા એ અહીંયા લેવાના છે. દેવ નારકીના પર્યાપ્ત અપર્યાપ્ત જે કહી રહ્યા છે એની અંદર કરણ એટલે આપણે આગળ જોઈ લીધું છે. કરણ અપર્યાપ્ત અવસ્થા એટલે કેવી છે કે એની હમણાં એની સિચ્યુએશન કેવી છે તે અપર્યાપ્ત અવસ્થાની અંદર રહેલો છે હમણાં, પણ આગળ તે જ્યારે પર્યાપ્તિ પૂરી કરી દેશે ત્યારે પછી એ પર્યાપ્ત ગણાશે. દેવ નારકીઓ ક્યારે લબ્ધિ પર્યાપ્તા હોવાના છે એટલે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જ હોવાના છે. અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળો કોઈ પણ દેવને નારકી નહીં હોય ક્યારે, એ આપણે આગળ જાણ્યું છે. એટલે લગભગ આ ક્લિયર થયું હશે. કેવું છે અહીંયા જે ગણ્યું છે અપર્યાપ્ત દેવ અને પર્યાપ્ત દેવ એ બંને કેવા છે દેવગતિના જ છે, પણ અપર્યાપ્ત પણ તે મૃત્યુ નથી પામવાનો, પણ એની માત્ર અવસ્થા ગણેલી છે. અહીંયા આપણે જીવ વિચારના જીવભેદ ગણી રહ્યા હો ને 563, તો એ દેવ અને નારકી ત્યાં આ રીતે ગણેલા છે 563 જીવભેદમાં. એમ લગભગ ક્લિયર થયું હશે. જો નહીં ક્લિયર થયું હોય તો પાછું પૂછજો. હા, તો આગળ આ જોઈ રહ્યા હતા આપણે 1લી થી 4થી નરક સુધી માત્ર તેઓ જઈ શકે છે, પણ એનાથી નીચલી નરક એટલે 5મી 6ઠી 7મી નરકની અંદર કોઈ પણ ચતુષ્પદ મૃત્યુ પામીને નહીં જાય. આપણે આગળ ઘણી વખત સાંભળ્યું છે, શાસ્ત્રની અંદર આવે છે કે કોઈક સિંહ તરીકે હતો તે મૃત્યુ પામીને નીચલામાં નીચલી કેટલી નરક સુધી જઈ શકે, નીચેમાં નીચે જો જાય તો 4થી નરક સુધી જઈ શકે છે. આ રીતે આપણે આગળ સાંભળ્યું છે ઘણી વખત. તો એ સિંહ કોણ હોય છે તો ચતુષ્પદ હોય છે. તો એના માટે અહીંયા પર્યાપ્તા ગર્ભ ચતુષ્પદો એમની ગતિ ક્યાં સુધી થઈ શકે તો 1લી થી 4થી નરક સુધી થઈ શકે છે. એની અંદર પર્યાપ્તા અને અપર્યાપ્ત ગણીએ 4 નરકના તો 8 થઈ જાય જીવભેદ નરકના 14માંથી. એમ ટોટલ કરીએ 303 + 48 + 162 + 8 તો થઈ જાય 521 જીવભેદ, જેની અંદર કોઈ પર્યાપ્ત એવો ગર્ભ ચતુષ્પદ મૃત્યુ પામીને જઈ શકે છે, નેક્સ્ટ ભાવ કરી શકે છે ત્યાં. હવે પર્યાપ્ત ગર્ભ ચતુષ્પદ તરીકે કેવા ટાઈપના જીવો જન્મ લઈ શકે નેક્સ્ટ ભાવમાં કે ઉત્પન્ન થઈ શકે તો આવા ટાઈપના કોઈક આનામાંથી પર્યાપ્ત ગર્ભ ચતુષ્પદ તરીકે ઉત્પન્ન થઈ શકે નેક્સ્ટ ભાવમાં. કેવા છે તો કર્મભૂમિના પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને કર્મભૂમિના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય ટોટલ 30 જીવભેદ. 101 જીવભેદ અપર્યાપ્ત સમુચય મનુષ્યના. 48 તિર્યંચ ગતિ કમ્પ્લીટ આવી ગઈ. 81 દેવના જીવભેદ.
એ પણ આપણે આગળ જોયું. આ ગતિની અંદર માત્ર પર્યાપ્તા દેવ અને પર્યાપ્તા નારકી જ આવશે, કારણ કોઈ પણ દેવ અને નારકી અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ નથી પામતો. મૃત્યુ જ નહીં પામશે તો આ ગતિ કઈ રીતે એની થશે? બીજી કોઈ ગતિની અંદર, બીજા કોઈ જીવભેદની અંદર નહીં થાય. એટલે આ ગતિની અંદર માત્ર પર્યાપ્તા દેવ ને પર્યાપ્તા નારકી જ હશે. તો દેવના 99માંથી કોને માઇનસ કર્યા? તો 9મા દેવલોકથી કરીને 12મા દેવલોક સુધી, પછી 9 ગ્રૈવ્યક અને 5 અનુત્તર, ટોટલ 18, એ બધા માઇનસ કરી દીધા 99માંથી. એટલે 81 જીવભેદ દેવોના. એની અંદરથી મૃત્યુ પામીને અહીંયા પર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ તરીકે ઉત્પન્ન થઈ શકાય છે. અથવા તો 7 પર્યાપ્ત નારક, એટલે પહેલીથી 7મી નરકની અંદર જે નારકી હોય તે મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવની અંદર પર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ તરીકે ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે ટોટલ 267 જીવભેદમાંથી કોઈ પણ જીવ મૃત્યુ પામીને પર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ તરીકે નેક્સ્ટ ભાવમાં ઉત્પન્ન થઈ શકે છે. આટલું જાણ્યું. હવે આગળ પર્યાપ્તા ગર્ભજ ખેચર, ત્યાંથી મૃત્યુ પામીને ક્યાં જઈ શકાય? તો 519 જીવભેદની અંદર જઈ શકાય છે. મનુષ્યના બધા જીવભેદ, તિર્યંશના બધા જીવભેદ, પછી દેવોના 162 જીવભેદ. અહીંયા એ 8મા સુધી માત્ર જઈ શકાય છે. 8મા સુધી એટલે ભવનપતિ નિકાયના બધા આવી ગયા, એટલે 10 ભવનપતિ, 15 પરમાધામી, એ પર્યાપ્તા, અને એના અપર્યાપ્ત પણ ગણીએ તો × 2 કરી લેવાનું. પછી જ્યોતિષ્કો, ચર અચર બધા પર્યાપ્ત અપર્યાપ્ત. પછી વ્યંતર નિકાયવાળા, વ્યંતર નિકાયની અંદર વ્યંતર વાણ વ્યંતર 8 આવ્યા, તિર્યંજૃંભક 10 આવ્યા, પર્યાપ્ત અપર્યાપ્ત ગણી લઈએ તો એ પણ. પછી આગળ પહેલો વૈમાનિકથી કરીને 8મા વૈમાનિક સુધી, પછી કિલ્બિશિક, 9 લોકાંતિક, પર્યાપ્ત ને અપર્યાપ્ત. પણ માઇનસ કયા કયા છે? તો માત્ર 9મો દેવલોકથી 12મા દેવલોક સુધી, પ્લસ 9 ગ્રૈવ્યક અને 5 અનુત્તર. એ અહીંયાથી મૃત્યુ પામીને આવા 9મા દેવલોકથી કરીને અનુત્તર સુધી નહીં જઈ શકાય એમ. એટલે ટોટલ 36 જીવભેદ માઇનસ કરી લીધા 198માંથી દેવોના, અને 162 જીવભેદ છે દેવોના, એની અંદર જઈ શકાય છે અપર્યાપ્ત ગર્ભજ ખેચરોનું. એટલે અપર્યાપ્ત ગર્ભજ ખેચર હોય તે મૃત્યુ પામીને 162 દેવોના જે છે એ તરીકે ઉત્પન્ન થઈ શકે છે, જે પણ આપણે અહીંયા જોયા એની અંદર. પછી 6 જીવભેદ એ નરકના કયા? તો પર્યાપ્તા એવા પહેલીથી 3જી નરકવાળા, અને અપર્યાપ્ત એવા પહેલીથી 3જી નરકવાળા જીવભેદ. 3 + 3 6, 6 જીવભેદો નરક ગતિના 14માંથી. આ રીતે મનુષ્યના જોઈએ તો બધા જ જીવભેદ આવ્યા 303, તિર્યંશના બધા જ આવ્યા 48. પણ અહીંયા દેવના માઇનસ કરેલા છે. 9મો દેવલોકથી ઉપરના બધા માઇનસ કર્યા, પર્યાપ્ત અપર્યાપ્ત. અને નરકની અંદરથી 4થી નરક અને એનાથી નીચેલી બધી નરકને માઇનસ કરી દીધું છે પર્યાપ્ત અપર્યાપ્ત. બચી ગયા છે 519 જીવભેદ. તો કોઈ પર્યાપ્ત એવો ગર્ભજ ખેચર હોય તે મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવની અંદર આવા એવા ભાવની અંદર ઉત્પન્ન થઈ શકે છે. 519 જીવભેદની અંદર તેની ગતિ પોસિબલ છે. પછી આ ગતિ એટલે કેવા ભાવમાંથી કોઈક જીવ પર્યાપ્ત ગર્ભજ ખેચર તરીકે ઉત્પન્ન થઈ શકે છે? તો અહીંયા જે હતા 267 તે સેમ છે, બધા સેમ સમજવાના આના માટે. આ ક્લિયર? હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.